તુલસીનો પ્રયોગ ક્યાં કરવો જોઈએ અને તુલસીના પ્રયોગમાં શું સાવધાની રાખવી જોઈએ? શું તમારા મનમાં આ સવાલ છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. દોસ્તો, અત્યારે શિયાળામાં શરદી ખાંસીની સમસ્યા વધી ગઈ છે અને લોકો ઘરે ઘરે તુલસીનો ઉપયોગ કરે છે. પણ કદાચ મનમાં સવાલ થતો હશે કે તુલસીનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલા પ્રમાણમાં કરવો અને એના પ્રયોગમાં સાવધાની શું રાખવી જેથી એની નુકસાન ન થાય. તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તુલસી વિશે શું શાસ્ત્રમાં જણાવ્યું છે, આયુર્વેદ શાસ્ત્ર તુલસી વિશે શું કહે છે. તુલસી આપણા દરેકના ઘરમાં જાણીતી વસ્તુ છે. મોટા શહેરોમાં કદાચ ઘરે તુલસી ન વાવી હોય પણ છતાં તુલસીનું કફ સિરપ તો હશે જ, એટલે લોકો કોઈને કોઈ રીતે તુલસીથી પરિચિત છે. તો તુલસી આપણે જોઈએ તો આપણા પરંપરામાં, પ્રાચીન પરંપરામાં હતું કે દરેક ઘરના આંગણામાં તુલસી વાવેલી હોવી જોઈએ. એક ધાર્મિક રિવાજ હતો કે ઘરમાં તુલસી રાખવાની અને તુલસીની પૂજા કરવાની, રોજ સવારે તુલસીને પાણી ચડાવવાનું એક પરંપરા થઈ ગઈ હતી આપણામાં. ને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો તુલસીનું મહત્વ ઘણું બધું છે. આપણે પ્રાચીન પરંપરા પ્રમાણે જોઈએ તો આપણે તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની તરીકે માનીએ છીએ. બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું અને એનું પાલન પોષણ કરવાનું કામ વિષ્ણુ ભગવાન કરે છે. અને વિષ્ણુના પત્ની તુલસી માતા પણ આપણને આરોગ્ય સાચવવાનું, પાચન શક્તિ જાળવવાનું કામ કરે છે. એટલે તુલસી માટે આપણે ખાસ રિવાજ છે અને ઘણી જગ્યાએ તુલસી વિવાહ પણ ઉજવીએ છીએ આપણે દિવાળી પછી. તો એટલે તુલસીનું આપણા શાસ્ત્રમાં ઘણું મહત્વ છે. આયુર્વેદના દ્રષ્ટિએ જોઈએ તો તુલસી વિશે શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે હિક્કા કાશ વિષ શ્વાસ પાર્શ્વશૂલ વિનાશન પિત્તકૃત કફ વાતજ્ઞ સુરસઃ પુતિગંધઃ. સુરસા એટલે તુલસીનો પર્યાય છે. તુલસીનું કામ શું છે? સુરસા શું કામ કરે છે? હિક્કા એટલે કે હેડકી, કાશ એટલે ખાંસી. બેઝિકલી થોડુંક તમને આગળ બેકગ્રાઉન્ડ આપી દો. તુલસી થોડી ગરમ હોય છે, તીખી હોય છે, સ્વાદમાં તીખી હોય છે, પચવામાં ગરમ હોય છે, એટલે શરીરમાં વાયુને કફ મટાડે છે અને પિત્ત વધારે છે. તો તુલસી આ રીતે વાયુ કફ મટાડે છે, પિત્ત વધારે છે, પાચન શક્તિ સુધારે છે. એટલે જ્યારે હેડકી આવતી હોય, હેડકી આવવાનું કારણ છે વાયુની વિકૃતિ. હેડકી આવતી હોય, વાયુ ઉપર ચડતો હોય તો એના માટે તુલસી કામ કરશે. કાશ, ખાંસી આવતી હોય, કફવાળી ખાંસી આવતી હોય કે સૂકી ખાંસી આવતી હોય. ઓલરેડી આપણે આગળ વાત કરી તેમ કે દરેક ઘરમાં કદાચ તુલસી નહીં હોય પણ તુલસીવાળું કફ સિરપ તો હશે જ, કારણ કે કફ સિરપથી ખાંસી મટાડે છે. એટલે ખાંસી સૂકી ખાંસી હોય કે કફવાળી ખાંસી હોય, તુલસીનો પ્રયોગ કરી શકાય. હિક્કા કાશ વિષ શ્વાસ, વિષ શરીરમાં ટોક્સિક આવી ગયું હોય, ઝેર થઈ ગયું, ઝેરની અસર આવી હોય તો એ ડિટોક્સિક કરે છે. વિષ મટાડે છે તુલસી. એ રીતે શ્વાસ નળીમાં સોજો આવ્યો હોય, શ્વાસ નળી સાંકડી થઈ ગઈ હોય, કફને કારણે કન્જેશન આવ્યું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો આવી તકલીફમાં તુલસી લાભદાયક છે. તુલસીનો પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. શ્વાસ પાર્શ્વશૂલ, પડખાનો દુખાવો, ઘણીવાર લોકોને પાછળ વાંસો દુખતો હોય, બરડો દુખતો હોય એવી ફરિયાદ હોય છે. તો જ્યારે દુખાવાની ફરિયાદ હોય છે ત્યારે પણ તુલસી કામ કરે છે. પાર્શ્વશૂલ વિનાશન પિત્તકૃત કફ વાતજ્ઞ, આગળ કીધું રીતે તુલસી પિત્તનો વધારે છે અને કફ અને વાયુ ઘટાડે છે. સુરસઃ પુતિગંધઃ, પુતિગંધઃ એટલે કે મોઢામાંથી વાસ આવે. નોર્મલી મોઢામાંથી વાસ આવે, કદાચ પાયોરિયા હોય તો પણ વાસ આવે, અથવા તો અપચો હોય, એસિડિટી રહેતી હોય તો એને કારણે પણ મોઢામાંથી વાસ આવતી હોય છે. તો તુલસીનું કામ છે મોઢામાંથી વાસ દૂર કરવાની, મોઢું ચોખ્ખું કરી દે, મોઢામાંથી વાસ દૂર કરે. તો આ રીતે તુલસી તમારા આરોગ્ય માટે ફાયદારૂપ છે. હવે એનો ઉપયોગ કેવી રીતે કરશો? પહેલી વસ્તુ, જો તુલસી તમને મળતી હોય, તમારા બગીચામાં તુલસી વાવેલી હોય અને તમે તુલસીનો ડાયરેક્ટ પ્રયોગ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, સારી વસ્તુ છે. તુલસીના પાન તોડી લો, એ પાન ચાવી જાઓ. ચાવી ન શકો તો એ પાનનો ઉકાળો બનાવીને પીઓ, અથવા તો એનો રસ કાઢીને તુલસીનો રસ પી જાઓ. આ રીતે અલગ અલગ રીતે તુલસીનો પ્રયોગ કરી શકાય. જો સૂકી ખાંસી રહેતી હોય, ગળામાં કંઈક ખૂંચતું એવું લાગતું હોય તો તુલસીનો ઉકાળો બનાવીને પીવો અથવા તુલસીનો રસ કાઢીને પીવો. જે પેલું ગળેથી ઉતરશે ને ધીરે ધીરે રસ પાસ હશે ને તો ત્યાં વધારે ઇફેક્ટ કરશે એ રીતે. એ જ રીતે જ્યારે શ્વાસની તકલીફ હોય ત્યારે તુલસીનો ઉકાળો બનાવીને પીવો, ગરમ ગરમ ઉકાળો પીશો તો એ કફ છૂટો પાડશે. તો આ રીતે તુલસીનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય. ને આ રીતે તમે તુલસીનો ઉપયોગ કરીને કફ અને વાયુની બીમારીથી બચી શકો છો અને તમારી પાચન શક્તિ વધારી શકો છો. તો તમારા આરોગ્ય માટે તુલસી ખૂબ ફાયદામંદ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. પણ આપણે ગુજરાતી કવિ નર્મદે કીધું છે, જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી.
મતલબ જે વસ્તુ તમને ફાયદારૂપ છે, જે તમને પોષણ આપે છે, જે તમને લાભદાયક વસ્તુ છે, એ જ વસ્તુ તમને હાનિ પણ પહોંચાડે છે. આ કુદરતી ક્રમ છે. એ વસ્તુ તુલસીને પણ લાગુ પડે છે. આપણે વાત કરી કે તુલસી ગરમ હોય છે, એટલે ખાસ કરીને પર્ટિક્યુલરલી શરદ ઋતુ ચોમાસા પછી જે શ્રાદ્ધ પક્ષ આવે છે ત્યારે શરદ ઋતુ હોય છે, અને શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે. તો શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થયો હોય ત્યારે તુલસીનો પ્રયોગ ન કરાય. તુલસીનો પ્રયોગ કરશો તો પિત્ત વધશે, અને પિત્ત વધશે તો પછી હાઇપર એસિડિટી થઈ જાય, માઇગ્રેન થાય, એલર્જી, પિત્તની એલર્જીની બધી સમસ્યાઓ થવા લાગે. એટલે પિત્ત વધારે છે, એટલે જ્યારે પિત્ત પ્રકૃતિની વ્યક્તિ છે અથવા પિત્તનો કાળ શરદ ઋતુ છે, તો આવા સમયે તુલસીના પ્રયોગમાં વિવેક રાખવો. એ જ રીતે ઉનાળામાં ગરમી વધારે હોય છે, તો ત્યારે તુલસીના પ્રયોગમાં વિવેક રાખવો. ચોમાસામાં શરદી થાય છે, તાવ આવે છે, માથું દુખે છે, બધું માથું ભારે હોય છે, આ બધી સમસ્યા હોય ત્યારે તમે તુલસીનો પ્રયોગ કરી શકો. તો મિત્રો, આ જ રીતે આવા નાના નાના ઔષધો છે જે તમારા રસોડામાં થતા હોય અથવા બગીચામાં ઉગતા હોય છે, એનો ઉપયોગ કરીને તમે તમારું આરોગ્ય જાળવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. તો મિત્રો, દર વખતે કહું છું એ જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્તે.